નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કપાસનો પાક જ્યારે 25થી લઈને 30 દિવસનો થાય ત્યારે આપણે ખાસ કરીને કયું ખાતર નાખવું જોઈએ અને ખાસ કરીને શું કાળજી લેવી જોઈએ જેથી કરીને આપણો કપાસ લીલોછમ રહે, રોગ જીવાતો ખૂબ જ ઓછી આવે, જેથી કરીને આપણો ખેતી ખર્ચ ઘટે અને ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન લઈ શકીએ। અત્યારે ખાસ કરીને જે વરસાદ ખૂબ જ થયો છે, ઘણા બધા વિસ્તારોની અંદર કપાસ છે તે 25થી લઈને 35 દિવસના થઈ ગયા છે। તેવામાં આપણે ખાસ કરીને કયું ખાતર આપવું જોઈએ અને તે ખાતરના ફાયદા શું હોય છે, તો તે વિશે આપણે આજના વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી ભણ્યા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે। હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે આપણો કપાસનો પાક 25થી લઈને 30 દિવસનો થાય ત્યારે આપણે કઈ કાળજી લેવી। પહેલાં તો મિત્રો કપાસનું જ્યારે વાવેતર કરીએ ત્યારે પાયામાં ખાતર તરીકે આપણે અગાઉ પણ વાત કરી હતી કે પાયાના ખાતરો એની અંદર આપણે નાખવા જોઈએ। ત્યારબાદ ખેડૂત મિત્રો કપાસના પાકમાં હ્યુમિક એસિડ 98%નો ઉપયોગ જમીનની તંદુરસ્તી સુધારવા અને પાકની ઉપજ વધારવા માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે। ખેડૂત મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે તમારે હ્યુમિક એસિડ સ્ટાન્ડર્ડ કંપનીનું જ વાપરવાનું છે, જેમ કે કૃષિ સહાયનું હ્યુમિક 98%, જેના આપણે ફાયદાની વાત કરીએ તો કે હ્યુમિક એસિડ મૂળનો વિકાસ કરે, જેના કારણે કપાસના છોડ વધુ પોષક તત્વો શોષી શકે છે। કપાસના પાકમાં લાંબા સમય સુધી ભેજ જાળવવું ખૂબ જ જરૂરી હોય છે, એટલે હ્યુમિક પાણીની ધારણ શક્તિ સુધારે છે। ઉચ્ચ તાપમાન હોય અને ઓછી ભેજ જેવી પરિસ્થિતિઓમાં કપાસના છોડને વધુ સહનશીલ બનાવે છે। હ્યુમિક એસિડ જમીનમાં પીએચ લેવલને પણ સુધારે છે અને જમીન મુલાયમ બનાવે છે। સારા પોષણ અને માટીની તંદુરસ્તીથી કપાસના ઝીંડવાનો વજન વધશે અને ઉપજમાં પણ વધારો થાય છે। અને ખાસ કરીને કૃષિ સહાયનું હ્યુમિક 98% પાણીમાં તરત જ ઓગળી જાય છે। તો ખેડૂત મિત્રો જ્યારે તમારો કપાસનો પાક 25થી લઈને 30 દિવસનો થાય તો 2 વીઘા જમીનમાં 1 કિલો હ્યુમિક 98% અથવા તો પ્રતિ પંપ 25થી લઈને 30 ગ્રામ હ્યુમિક 98%નો કપાસમાં જો છંટકાવ કરવામાં આવે તો કપાસના પાકમાં આપણને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે। તો ખેડૂત મિત્રો તમારે પણ જો કૃષિ સહાયનું હ્યુમિક 98%ની ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો સંપર્ક કરીને તમે હ્યુમિક 98% ઘરે બેઠા મંગાવી શકો છો। હવે જે કપાસ ઉગી જાય પછી કઈ માવજત અગત્યની છે, તો એના માટે ખાસ જ્યારે કપાસ 20થી લઈને 30 દિવસના થાય અને જમીનમાં ભેજ પૂરી પરિસ્થિતિમાં હોય તો એના માટે પૂરતી ખાતર તરીકે આપણે એમોનિયમ સલ્ફેટ, જેને ઘણા બધા ખેડૂત મિત્રો મોરસ્યું પણ કહેતા હોય છે અને જે ખાંડ જેવું આવતું હોય છે, આ જે ખાતર છે એને એમોનિયમ સલ્ફેટ, તો એ એમોનિયમ સલ્ફેટનો આપણે ઉપયોગ કરવો જોઈએ। ખેડૂત મિત્રો 16 ગુંઠાના વીઘા દીઠ મિનિમમ 15થી લઈને 18 કિલો લેખે આપણે એમોનિયમ સલ્ફેટ ખાતરનો ખાસ કરીને છોડથી 2 થી 3 આંગળ દૂર એની બાજુમાં આપણે આપવાનું છે। એટલા માટે એમોનિયમ સલ્ફેટની ભલામણ કરવામાં આવી છે, કેમ કે એમોનિયમ સલ્ફેટની અંદર ખાસ કરીને મિત્રો સલ્ફરનો પાક છે, એ તમને આ પાકને ખાસ કરીને તેલીબિયા વર્ગના જે પાક છે એને ખૂબ જ ફાયદો કરશે। એટલે યુરિયા કરતાં એમોનિયમ સલ્ફેટનો પહેલો ડોઝ પૂરતી ખાતર તરીકે મિત્રો આપણે આપવો જોઈએ। ત્યારબાદ ખેડૂત મિત્રો જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે એનપીકે 19-19નો આપણે છંટકાવ કરવો જોઈએ, કેમ કે એનપીકે એ કપાસમાં વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી હોય છે। હવે ખેડૂત મિત્રો આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે તમારે પ્રતિ પંપ 80થી લઈને 100 ગ્રામ નાખવાનું છે અને પ્રતિ એકરે 100થી લઈને 1 કિલોગ્રામ સુધી પણ તમે એનપીકેનો છંટકાવ કરી શકો છો। આ તો ખેડૂત મિત્રો આપણે વાત કરી કે જ્યારે કપાસ 25થી લઈને 30 દિવસનો થાય ત્યારે કયા ખાતર નાખવા જોઈએ। હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કપાસ 25થી લઈને 30 દિવસનો થાય ત્યારે આપણે શું કાળજી લેવી જોઈએ। બીજી અગત્યની વાત કે સતત વાદળછાયા વાતાવરણના લીધે, વરસાદના લીધે ઉપરનું પડ ઘણી વખત લેયર હાર્ડ થઈ જતું હોય છે અને તેના લીધે પાકને પોષણ નથી મળતું અને સતત વાદળછાયા વાતાવરણના લીધે ખાસ કરીને ફોટોસિન્થેસિસની પ્રક્રિયા છે, જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે, તો ઘણી વખત વિક્ષેપ પડતી હોય એટલે છોડ પીળો રહેતો હોય, વૃદ્ધિ વિકાસ ન થતી હોય, તો મિત્રો એના માટે મેં કીધું એમ પહેલાં તો તમે એમોનિયમ સલ્ફેટનું પૂરતી ખાતર તરીકે ડોઝ આપી શકો છો અને તરત પછી ઉપરથી ભેજવાળું કન્ડિશનમાં 19-19 વોટર સોલ્યુબલનો છંટકાવ કરી શકો છો, અથવા તો તમે
કૃષિ સહાયનું હુમિક જે 98% આવે છે તેનો તમે છંટકાવ કરી શકો છો, અથવા તો તમે એને પિયતમાં પણ આપી શકો છો. તો તમને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે. ત્યારબાદ ખેડૂત મિત્રો, રોગ જીવાતનું નિયંત્રણ ઘણી વખતના શરૂઆતના કપાસની અંદર જ 25 થી 30 દિવસે જ કપાસની અંદર જ જીવાતોની શરૂઆત થઈ જતી હોય છે. અને આ સમયે તમને એવું લાગે ડોઝ મારવો છે, તો એના માટે ખાસ કરીને નીમ ઓઇલ એક પંપની અંદર 15 લીટર પાણીમાં 60 ml નાખીને છંટકાવ કરવાથી પણ શરૂઆતની જે જીવાતોની અવસ્થાઓ છે તેના ઉપર આપણે સારું નિયંત્રણ મેળવી શકશું. ખાસ કરીને આ ડોઝ તમને એવું લાગે કે કપાસની અંદર કોઈ જીવાતોની સમસ્યા છે, જીવાત છે, તો જ આપણે એનો મારવાનો છે. નહીંતર 30 દિવસમાં કોઈ આવી સમસ્યા જીવાતની ન હોય તો કરવાની જરૂર નથી. ત્યારબાદ ખેડૂત મિત્રો, કપાસની અંદર પણ ટ્રાયકોડર્મા અને સુડોમોનાસ આ બંને જૈવિક ફૂગનાશકો આપવા જોઈએ. કારણ કે કપાસની અંદર પણ વિલ્ટનો એટલે કે સુકારાનો મૂળખાઈના રોગના પ્રશ્નો આવતા હોય. ઘણા વિસ્તારોની અંદર તો એના માટે ખાસ કરીને ટ્રાયકોડર્મા 1 વીઘા દીઠ 1 કિલો અને સુડોમોનાસ વીઘા દીઠ 500 ગ્રામ લેખે આપવા જોઈએ. ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો કે આજે આપણે રાસાયણિક ખાતરનો ડોઝ આપ્યો છે, તો 4-5 દિવસ પછી આપણે આ ફૂગનાશકનો ઉપયોગ કરીએ, અથવા તો આગળના 4-5 દિવસ પહેલાં કરી નાખીએ. પણ ગેપ 4-5 દિવસનો આગળ પાછળ રાખવો ખૂબ જ જરૂરી છે. તો ખેડૂત મિત્રો, આવી રીતના તમે પણ જ્યારે કપાસનો પાક 25 થી લઈને 30 દિવસનો થાય ત્યારે તમે જો વિડીયોમાં જણાવ્યા મુજબ ખાતર નાખશો અને યોગ્ય કાળજી લેશો તો તમને કપાસના પાકમાં ખૂબ સારું ઉત્પાદન મેળવી શકશો. હવે ખેડૂત મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે તે જણાવશું કે જ્યારે કપાસ આપણો 50 થી લઈને 70 દિવસનો થાય ત્યારે આપણે કયું ખાતર આપવું જોઈએ, અને ખાસ કરીને આપણે દવાઓ વિશેની માહિતી પણ આપણે આ ચેનલ ઉપર આપતા હોઈએ છીએ. તો ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હવે ખેડૂત મિત્રો, આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.